વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે માથીની સુવાર્તાના 10મા અધ્યાય અને લુકની લખેલી સુવાર્તાના 7મા અધ્યાયમાં પ્રભુ પોતાના શિષ્યોને જે વચન આપે છે કે તમારા માથાના નિમાળા પણ ગણેલા છે, એ વચન પર થોડું મનન કરાવવા માગું છું. જો તમે જુઓ, એ અધ્યાય વાંચો તો બેકગ્રાઉન્ડમાં પ્રભુ પોતાના 12 શિષ્યોને પસંદ કરે છે, પ્રભુ 12 શિષ્યોને અધિકાર આપે છે, પ્રભુ 12 શિષ્યોને સેવામાં મોકલે છે. અને પછી પ્રભુ પોતાના શિષ્યોને જણાવતા કહે છે કે તમે કેટલા મૂલ્યવાન છો. અને પ્રભુ પોતાના શિષ્યોનું કમ્પેરિઝન, એમનું કેટલી વેલ્યુ છે એનું કમ્પેરિઝન કહે છે કે જો ચકલીઓને કોઈ વિસાત નથી, પણ જો પ્રભુ તેમની સંભાળ લે છે તો તમારું રક્ષણ નહીં કરે. એ ખાસ કરીને પ્રભુ એમના રક્ષણની વાત કરે છે. અને એ સમયમાં પ્રભુનો વિરોધ થતો હતો, પ્રભુ ઈસુનો વિરોધ થતો હતો, અને શિષ્યોનો પણ કદાચ વિરોધ થતો હશે. રોમન સામ્રાજ્યની સત્તા હતી અને એ લોકો યહૂદીઓને ધિક્કારતા હતા, એ લોકો એને ક્રશ કરતા હતા. અધિકારીઓ હતા, જે દાણીઓ હતા, એ લોકોની પાસેથી બળજબરીથી કરો વસૂલ કરતા હતા. ગભરાવાના ઘણા કારણો હતા. અને એ ગભરાવાના સમયોની અંદર પ્રભુ એ લોકોને નહીં ગભરાવા માટે જે વર્ણન કરે છે કે તમારા માથાના વાળ પણ ગણેલા છે. મારો દીકરો જ્યારે નાનો હતો ત્યારે હું એને પુષ્કળ પ્રેમ કરતો હતો અને હજુ પણ કરું છું, પણ મેં કદી એના માથાના વાળ ગણ્યા નથી. હવે પ્રભુ શા માટે એ ફ્રેઝ વાપરે છે કે તમારાના માથાના વાળ પણ ગણેલા છે? અને જ્યારે એ બાબત પર હું વિચાર કરતો હતો અને થોડું રિસર્ચ કર્યું, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે વ્યક્તિના માથા ઉપરથી લગભગ એવરી ડે 50થી 100 વાળ ખરી જાય છે અને એની જગ્યાએ નવા વાળ ઉગે છે. હવે તમે વિચાર કરો કે પ્રભુ જે આખી સૃષ્ટિનું સંચાલન કરે છે, આ પૃથ્વી પર 5 બિલિયન લોકોની વસ્તી છે એટ ગિવન ટાઈમ, અને દરરોજ પ્રભુ દરેક વ્યક્તિના માથાના વાળની સંખ્યા જાણે છે. કહેવાનો મતલબ છે કે પ્રભુ ઇન્ડિવિજ્યુઅલ દરેકની સંભાળ રાખે છે, ચાહે એ ધનવાન વ્યક્તિ છે કે ગરીબ વ્યક્તિ છે કે નાનો છે કે મોટો છે કે શું પરિસ્થિતિ છે. પ્રભુ દરેકની એટલી બધી સંભાળ રાખે છે કે જેનો કોઈ હિસાબ નથી. જૂના કરારની અંદર દાઉદ રાજા પ્રભુની જે સંભાળ છે એના માટે અંગ્રેજીમાં બહુ સરસ શબ્દો એણે વાપર્યા છે. લગભગ 48 વાર, 45-48 વાર એ શબ્દ વપરાયો છે, ટેન્ડર મર્સી. અને ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન પ્રભુની દયા, કૃપા એ રીતે થયેલું છે, પણ ટેન્ડર મર્સી માટે જે હિબ્રુ શબ્દ વાપરવામાં આવેલો છે, રહેમ, એ એસોસિએટ સ્ત્રીના ગર્ભસ્થાનની સાથે છે. એનો અર્થ પ્રભુ એ પ્રમાણે કહેવા માંગે છે કે તમે એટલા બધા કિંમતી છો અને હું તમને એટલો બધો પ્રેમ કરું છું, જેમ કે ગર્ભવતી સ્ત્રી પોતાના પેટમાંના બાળકને પ્રેમ કરે છે. પ્રભુ એટલો બધો પ્રેમ કરે છે અને એટલી બધી કાળજી રાખે છે. અને જ્યારે બાળકની જ વાત કરીએ છીએ તો ધારો કે તમે બાળકને સાથે જે ગર્ભની અંદર છે એની સાથે જો વાત કરો તો તમે એને જો એવું કહો કે પ્રભુએ તને હૃદય આપેલું છે અને એને એ જો બોલતું હોય તો કે મારા હૃદયની શું જરૂર છે? પ્રભુએ તને ફેફસા આપેલા છે. એ બાળક કદાચ તમને માના ગર્ભમાંથી એવું કે મારે ફેફસાની શું જરૂર છે? પ્રભુ તને દાંત આપશે, મારે દાંતની શું જરૂર છે? પ્રભુએ તને કાન આપ્યા છે, કાનની શું જરૂર છે? પ્રભુ તને હાથ પગ આપે છે, મારે એની શું જરૂર છે? કારણ કે એ બધા અવયવોની, એ અંગોની બાળકને માના ગર્ભમાં કોઈ જરૂર નથી.
પણ પ્રભુને ખબર છે કે એક દિવસે જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે એના હાથ, પગ, નાક, કાન, હૃદય, શ્વાસ એ બધાની જરૂર છે. અને પ્રભુ એની એટલી બધી કાળજી રાખે છે કે પ્રભુ એ બધા અંગો ડેવલપ થવા દે છે, ત્યાર પછી બાળકનો જન્મ થાય છે. અને જ્યારે મેડિકલ સાયન્સ મુજબ જ્યારે બાળક જન્મે છે ત્યારે ડાક્ટરો એને તપાસે છે, બાળકને એને બ્રીથિંગ તપાસે, હાર્ટ રેટ તપાસે છે, કદાચ બ્લડ સેમ્પલ લે છે, પણ કોઈ વાળ નથી ગણતું. પણ પ્રભુએ એટલી બધી કાળજી લે છે વ્યક્તિની કે એ જન્મે ત્યારે પણ પ્રભુને ખબર છે એના માથા પર કેટલા વાળ છે. કહેવાનો મતલબ એમ છે, મને નથી ખબર તમારી કઈ પરિસ્થિતિ છે, મને નથી ખબર તમને શાનો ભય છે, પણ જો તમે તમારા ભયની પરિસ્થિતિમાં પ્રભુની હાજરીને જો તમે જોઈ શકશો તો ભયનું કારણ નહીં રહે. પ્રભુએ પોતાના શિષ્યને પ્રમાણે કીધું છે, હું તમને અનાથ નહીં મૂકું. અનાથ એટલે શું? જેનો કોઈ સંભાળ લેનાર નથી, કાળજી લેનાર નથી, એને આપણે અનાથ કહીએ છીએ. પ્રભુ કહે છે, હું તમને અનાથ નહીં મૂકું. અને પ્રભુની દ્રષ્ટિમાં હું ને તમે બહુ જ કિંમતી છીએ. પ્રભુની દ્રષ્ટિમાં હું ને તમે એટલા બધા મૂલ્યવાન છે કે એમને ખબર છે કે મારી ને તમારી શું જરૂર છે. પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે પ્રકટીકરણમાં કે સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ પ્રભુએ હલવાનનું બલિદાન ચડાવ્યું હતું. એનો અર્થ કે આદમને હવાએ પાપ કર્યું એ પહેલાં, એનો અર્થ કે આદમને હવાએ નું સર્જન થયું એ પહેલાં, એનો અર્થ કે પ્રભુએ એવું કહ્યું કે અજવાળું થવાનું થયું એ પહેલાં પ્રભુને ખબર હતી કે એક દિવસે માણસ જાતના તારણની જરૂર પડશે અને પ્રભુએ પોતાના દીકરાનું બલિદાન આપી દીધું હતું. 2000 સાલ પર શું બન્યું હતું? પ્રભુએ જે સૃષ્ટિના મંડાણ અગાઉ બલિદાન આપી દીધું હતું એનું મેનિફેસ્ટેશન થયું હતું. જેવી રીતે પ્રેગ્નન્ટ સ્ત્રીના પેટમાં બાળક છે પણ આપણા હાથમાં 9 મહિના પછીથી આવે છે, એ જ પ્રમાણે પ્રભુએ સૃષ્ટિના મંડાણ અગાઉથી પાપની વ્યવસ્થા કરી હતી, પાપના છુટકારાની વ્યવસ્થા કરી હતી. અને એટલા માટે જ્યારે પ્રભુનું વચન એવું કહે છે કે એણે તમારા માથાના વાળ પણ ગણેલા છે અને રોજ ગણે છે, નોટ વન ટાઈમ. કારણ કે મેં તમને કીધું કે વાળ દરરોજ 50 થી 100 ખરે છે ને નવા ઉગે છે. પ્રભુ ટેલી રાખે છે. એ તમારી એટલી કાળજી રાખે છે. જો એ તમારા વાળની કાળજી રાખે, વાળની સંખ્યા પ્રભુ ના જાણે તો શું ફરક પડે છે? કોઈ ફરક નથી પડતો. પણ પ્રભુના માટે એટલું કિંમતી છે કે નાનામાં નાની વસ્તુ, એક વાળ ખરી ગયો કે 10 વાળ ખરી ગયા કે 5 નવા ઉગ્યા, પ્રભુ એટલી બધી તમારા જીવનની અંદર રસ લે છે અને એટલી બધી તમારી કાળજી રાખે છે. તો પછી તમને કોનો ભય લાગે છે? આશા રાખું છું પ્રભુએ તમને આજે આશીષ આપી છે. થેન્ક યુ.